સપોઝ તમે કપલ છો, અત્યારે તમારી ઉંમર 18 થી 24 વર્ષની છે, તમારે મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ છે કે એકથી વધુ પાર્ટનર્સ છે તમારે, તો તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે કોન્ડમ્સ ફર્સ્ટ. કેમ કે કોન્ડમ્સ બે ફાયદા આપે કે ગર્ભ નિરોધક પણ કરે અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સથી ફેલાતી હોય છે એ બીમારીઓનો પણ બચાવે છે. એકમાત્ર એવું કોન્ટ્રાસેપ્ટિવ છે કે જે એસટીડીઝ, જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, એની સામે પણ રક્ષણ આપે છે. એટલે જો તમારી એજ એવી હોય, આ કેસ સિનારીઓમાં તમે બેસતા હો, તો તમારા માટે કોન્ડમ્સ સૌથી બેસ્ટ ઓપ્શન છે. બીજો કેસ લઈએ આપણે. સપોઝ કે તમે હવે મેરિડ થઈ ગયા છે, પણ તમે ને તમારા વાઈફ અત્યારે પ્રેગ્નન્સી નથી ઈચ્છતા, તમારે અત્યારે જોબ કરવી છે, કામ પર ધ્યાન આપવું છે, બીજા વગેરે જે બી કામ છે, પણ પ્રેગ્નન્સી નથી ઈચ્છતા, ન્યુલી મેરિડ કપલ છો, તો પછી તમારે ઓસી પિલ્સ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે, એ તમારા માટે આઈડિયલ ચોઇસ થાય. તદુપરાંત ઓસી પિલ્સની જોડે તમે કોન્ડમનો યુઝ પણ કરી શકો છો. હવે થર્ડ કેસ જોઈએ આપણે, ત્રીજો કેસ, કે હવે તમારે એક બેબી થઈ ગયું છે, ફર્સ્ટ બેબી. હવે તમારે કયું કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરવું જોઈએ? તમારી એજ 28-30 છે, હવે તમારે કયું કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરવું જોઈએ? તો આઈડિયલી આ સિનારીઓમાં ડિલિવરી પછી તરત જ તમે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ રાખી શકો, જેમ કે કોપરટી છે. જો તમે કોપરટી માટે ના ઈચ્છતા હો, તો તમે બીજું ઓપ્શન ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનું કરી શકો. પણ કોપરટી એટલા માટે ફાયદાકારક છે કે તમે ડિલિવરી પછી તૈયારીમાં તમે મુકાઈ શકો, અને તમારે જ્યારે બી તમે બે બાળકો વચ્ચે સ્પેસિંગ 2 વર્ષનું અંતરાળ રાખવું હોય, તો તમે આસાનીથી રાખી શકો. તમારે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સની જે ઝંઝટ હોય કે રોજ રાત્રે એક ગોળી લેવાની, કે હું ભૂલી જઉં છું, મારો સ્વભાવ એવો છે કે મને યાદ નથી રહેતું, કોઈક દિવસ ભૂલી ગયો, અઠવાડિયું આખું મિસ થઈ ગયું, તો એવા કન્ડિશનમાં તમે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ જે છે કોપરટી, એ તમે વાપરી શકો છો. કારણ કે એનું સાઈડ ઇફેક્ટ્સ ઘણી ઓછી છે અને એના ફાયદા થોડા વધારે છે. એટલે સરકાર બી એને પ્રોત્સાહન કરે છે કોપરટીના વપરાશને.